સ્વરાજ્યની ચૂંટણીને હવે 2 જ દિવસ બાકી છે, ત્યારે પ્રચાર પ્રસાર તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે। ભારતીય જનતા પાર્ટી હોય, આપ પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, ત્યારે આજે કોંગ્રેસ પણ એડી ચોટીનો જોર લગાવીને મતદારો સાથે સંપર્ક વધાવ્યા છે અને મતદારો પાસે મત માંગવા નીકળ્યા છે। ત્યારે આપણે વાત કરીએ છીએ છોટાઉદેપુર ઓડી આંબા, જે ધંધોળા જિલ્લા પંચાયત છે, જિલ્લા પંચાયતના ઉમેદવાર છે, જે તે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના ઉમેદવાર છે। રાઠવા ગુજીબેન જે છે તે લોક સંપર્કમાં નીકળ્યા છે અને લોકો પાસે મત માંગી રહ્યા છે। ત્યારે આપણે સીધા શંકરભાઈ સાથે વાત કરીએ। શંકરભાઈ, ખાસ કરીને કયા મુદ્દાઓ લઈને તમે લોકો પાસે મત માંગવા જઈ રહ્યા છો? હવે કોંગ્રેસ પાર્ટી તરફથી અમને ટિકિટ આપેલ છે। રાઠવા ગુજીબેન શંકરભાઈ, જિલ્લા પંચાયત ધંધોળા 5 અને જિલ્લા પંચાયત ધંધોળા 5 નંબરની સીટ આવેલ છે। મારું ગામ છે પાદરોણ, તાલુકો જિલ્લો છોટાઉદેપુર, ગામ ઓલિયાંબા જૂથ પંચાયત ના અમે વતની છે। હવે મુદ્દા અમારા એવા છે, અમે છેલ્લા 10 થી 15 વર્ષથી અમે લોકોના કામો કરતા આવ્યા છે। નાનો મોટો કોઈ પણ રાત વરાત હોય ત્યારે ગમે ત્યારે પણ અમે રાતે ઊભા રહીએ અને હાલ પણ કરતા હું અને કામો ઘણો કરેલો છે, લોકોને દેખાય છે। આજ દિન સુધી કોઈ દાડે કોઈને ના નથી પાડી। મારો તાલુકા પંચાયતનો સભ્ય પણ હાલ ચાલુ છે, એ ગોરધનભાઈ વેલિયાભાઈ, એ નંબર ધંધોળા સિમરફળિયા સીટ આવેલ છે 21 નંબરની છે। શંકરભાઈ, ખાસ કરીને અહીંયા આપણે જોતા આવ્યા છે કે વર્ષોથી કોંગ્રેસની સીટ આવે છે આ જે ધંધોળા જિલ્લા પંચાયતમાં। આ વખતે ફરી કોંગ્રેસમાંથી તમને ઉમેદવારી મળી છે, તો કેટલો જીતનો વિશ્વાસ છે? હવે અમારે આજથી 4 ટર્મથી જિલ્લા પંચાયત ધંધોળા કોંગ્રેસની જ જીતતી આવી છે અને તાલુકા પંચાયતો કોંગ્રેસની જ જીતતી આવી છે। એટલે મને વિશ્વાસ છે કે બહુમતથી 2000ની ઉપરથી અમને જીત મળશે એવો મારો પ્રયાસ છે। આજે 25 ગામોની અંદર હર ગામ મેં લોકો બહુ આવકાર આલે છે। કોંગ્રેસને જ અપાવો, જીત મેળવો એવું હર લોકો કહે છે। પરંતુ આમ તો જોતા આવ્યા છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ આ ચૂંટણી જંગ હોય છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ આવી છે, તો આના વિશે શું કહેશો? હવે આમ આદમી છે એ તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, એટલે અમારે કોઈ કોંગ્રેસના જે મતદાનો છે અથાવત એવા રહેવાના છે અને બહાડાવાળા છે એ પણ આ લોકો પણ અમને વોટ આલવાના છે। જે ચેતર વસાવા આવે છે, અહીંયા વારંવાર સભાઓ કરી છે, ચેતર વસાવા ઘણી વખત આવ્યા અને કોંગ્રેસ ઉપર પણ આક્ષેપો કરે છે, તો આ વિશે આપનું શું કહેવું છે? હવે ચૈતરભાઈ વસાવા છે એની જગ્યા પર બરાબર છે, પણ અહીં અમારે સ્થાનિક છોટાઉદેપુર તાલુકા લેવલે કોઈ ધારાસભ્ય લાયક માણસ નથી। જિલ્લા પંચાયત એમ સક્ષમ માણસ, પોલીસ સ્ટેશન હોય, કોર્ટ કચેરી હોય, કોઈક દાડે નાના માટાને છોકરોને સોરોને જરૂર પડે ત્યારે કોને કહેવાનું? અહીં આપણે છોટાઉદેપુર લેવલ એમનું થડ પણ નહીં મેં, કોઈ ઓફિસની મેં, કોઈ જાતનું હઈ નહીં મેં। એટલે ચૈતર વસાવા ધારાસભ્ય છે ઢેડિયાપાડાની અંદર એ બરાબર છે, પણ આપણે અહીં છોટાઉદેપુર લેવલ કોઈ કશું નહીં। એટલે બિલકુલ આ હતા શંકરભાઈ રાઠવા, તેમના સાથે આપણે વાત કરી। અન્ય પણ આજે તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે તમારી પસંદગી કરવામાં આવી છે, લોકો પાસે કયા મુદ્દાઓ લઈને જઈ રહ્યા છો અને લોકોનો શું પ્રતિસાદ? મેં આજે હું ચાલુ પણ આજે છે 21 વિધાનસભા આપણે 21 ધંધોળા ને સિમલફળિયા 21 તાલુકા પંચાયતની સીટ છે। હું આગળ હમણાં પણ ચાલુ પણ છું અને પાછો મને રિપીટ કર્યો છું। એટલે હું લોકોની કોમ કરતો આવ્યો છું, વિકાસ માટે કોમ કરવાનો પણ છું અને આજ સુધી મને ખાતરી છે કે ફરી પાછા મને જીત મેળવીને મને વિજય બનાવી લાવે। આગળની વખતે હું 1000ની એક લીડ આપી હું લોકો મને પ્રજા વચ્ચે આગળ બહુ મોટો કર્યો છે અને પ્રજા વચ્ચે હું રહ્યો છું। એટલે મને પાછો આ ખાતરી એવી છે કે મેં પાછો ફરી પણ આ સીટ પર જીતીશ અને વિજય લાવીશ। બહુમતીથી હું જીતીને વિજય લાવીશ એવું અમારી આ ખાતરી છે અને લોકો વચ્ચે હું જીન ઉભા રહે। હું ગમે તે કોઈક નાનું મોટું કોમ આવે, કોઈ પોલીસ સ્ટેશનનું છે કે પછી કોઈ કોમ માટે કોઈ ગમે તે અમને કોઈક લોકો કહે તે લોકો વચ્ચે જીને અમે ઉભા રહું એ અમારી આ ખાતરી છે। આમ આદમી પાર્ટી પણ જીતનો દાવો કરે છે, આ વિશે આપનું શું? આમ આદમી પાર્ટી પણ જીતનો દાવો કરે છે, પણ અમે એટલે ભાજપ પાર્ટી પણ જીતનો દાવો કરે છે, પણ આ પાર્ટી એવી છે, કોંગ્રેસ પાર્ટી એવી છે કે દર વખતે આ સીટ એવી છે કે આ કોંગ્રેસની જ સીટ છે। દર વખતે લોકો કહે છે કે ભાજપની છે કે આમ આદમી પાર્ટીની છે, પણ દર વખતે કોઈ વખતે જી નહીં અને આ સીટ જવાની પણ નથી। જિલ્લા પંચાયત પણ નહીં જાય અને તાલુકા પંચાયત પણ નહીં જાય। બિલકુલ આ હતા જે તાલુકા પંચાયતના ઉમેદવાર, તેમનો દાવો છે તે આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ સીટ ધંધોળા છે ધંધોળા જિલ્લા પંચાયત છે તે કોંગ્રેસની સીટ રહેવાની છે અને તાલુકા પંચાયત પણ કોંગ્રેસની સીટ રહેવાની છે। વર્ષોથી લોકો કોંગ્રેસને વોટ આપતા આવ્યા છે, તેઓ એવી આશા વ્યક્ત કરી છે। અન્ય ચાલી રહ્યો છે કોંગ્રેસનો, શું કહેશો? હા,
જે પ્રકારે આપણે અહીં પાદરોટ ગામની અંદર પ્રચાર ચાલી રહ્યો છે, આપણે છોટાઉદેપુર જિલ્લામાં શંકરભાઈ રાઠવા છે અને થંદોડા જિલ્લા પંચાયત પર, અને આપણે તાલુકા પંચાયત પર આ ગોરધનભાઈ વેલિયાભાઈ છે. તો પ્રચાર ચાલી રહ્યો છે. એની અંદર વાતાવરણ એવું સંભળાય છે લોકોનું કે કોંગ્રેસ પાર્ટીને મત આપવાનું એવું સંભળાય છે. તમે જે રીતે જણાવો છો કોંગ્રેસ પાર્ટીને મત આપવાનું, પરંતુ આમ પાર્ટી બી આવી છે, ભાજપ પાર્ટી બી આવી છે. શંકરભાઈને લોકો કેવો પ્રતિસાદ આપી રહ્યા છે? જે આપની અંદર બધી ત્રણ પક્ષની પાર્ટી આવી રહી છે. જે આમ આદમી પાર્ટી પણ આવી રહી છે, ભાજપ પાર્ટી પણ આવી રહી છે, આપણી કોંગ્રેસ પાર્ટી પણ ચાલી રહી છે. એમની પોતપોતાની ફરજો બજાવી રહી છે. પણ વાતાવરણની અંદર લોકોની અંદર એવું સંભળાય છે કે કોંગ્રેસ પાર્ટીને મત આપવાનો. આ પાર્ટીનો અહીંયા કશું ના ઉપજે. હા, આ પાર્ટીની અંદર કઈ ઉપજેનું કઈ સ્થાનિક કોઈ સભ્ય નથી કે કોઈ ઉમેદવાર એવો જીતીને નથી. 5 ધંધોળા જિલ્લા પંચાયતની ઉમેદવારી તરીકે મારી માતાશ્રી ગુજીબેન શંકરભાઈ રાઠવા અને 21 સિમલફળિયા તાલુકા પંચાયતના ઉમેદવાર ગોરધનભાઈ વેલિયાભાઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવેલી છે. કોંગ્રેસ પાર્ટી નેશનલ લેવલની પાર્ટી છે, જે વર્ષોથી આઝાદીના સમયથી લોકોની સેવા કરતી આવી છે અને આઝાદીમાં બી મુખ્ય ભૂમિકા એમની રહેલી છે. આ સ્થાનિક કક્ષાએ વિવિધ બધાની સમસ્યાઓ છે. પાણી, રસ્તાઓ, શિક્ષણ અને વિવિધ બીજી બી સમસ્યાઓ રહેલી છે. તો બધા વિવિધ જગ્યા પર પ્રચારમાં બધાએ સાથ સહકાર આપ્યો છે કોંગ્રેસ પાર્ટીનો વર્ષોથી, અને હવે બી આપવાના છે. અને અમારી પ્રાથમિકતા સૌ પ્રથમ શિક્ષણની રહેશે. શિક્ષણમાં સુધારો થાય એ અમારી પહેલી પ્રાથમિકતા રહેશે. કયા મુદ્દાઓ લઈને તમે સ્થાનિક અમારે નંદીનો બી મુદ્દો છે, જે અમારે વર્ષોથી બધા સ્થાનિક ફંડ ભેગા કરીને એ કરે છે. ત્યાં પુલની જરૂર છે, તો એ અમારો આ પટ્ટી પર મુખ્ય મુદ્દો રહેલો છે. કેવો પ્રતિસાદ મળ્યો? ગામડે ગામડે જઈને બધા લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો સૌ ગ્રામજનોને નમ્ર વિનંતી છે કે ધંધોળા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બંને જંગી બહુમતીથી બધી સીટો ચૂંટાય. 4-4 કેટલો જીતનો વિશ્વાસ? પૂરો વિશ્વાસ રહ્યો છે. કેટલી લીડથી જીતવાના? 2000થી ચૂંટાશું. રાઠવા નવનીતભાઈ શંકરભાઈ નથી એટલા માટે. બિલકુલ, આ હતા કોંગ્રેસના તમામ જે મતદારો છે અને ઉમેદવારો છે, તેમના સાથે આપણે વાત કરી અને તેઓ જણાવી રહ્યા છે કે અમે આ જે કોંગ્રેસ જે ધંધોળા જિલ્લા પંચાયત છે અને તાલુકા પંચાયત છે 2000 મતની લીડથી જીતવાના તેવી આશા વ્યક્ત કરી છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.